વરસાદ થોડી વાર આવશે, ચિંતા ના કરો. કારણ કે મારા બાપાએ 700 વીઘા જમીન હતી ત્યાં સુધી વરસાદ ના આવ્યો. આ વેચ્યા પછી શરૂ થયો હોય વરસાદ. કારણ કે અમારા બાજુના ગામમાં રણછોડ કરીને છે એટલે હમણાં 47 વર્ષે લગ્ન થયા. લગ્ન ત્યાં તેથી જ વરસાદ ખાઈ ગયો. પણ એ બાયજો વરસાદ આવે કેવું 47 વર્ષ ખમી ગયો તું એક દિન નો ખેમો. એટલે આવું બધું છે. એટલે હું કંઈક મારે સારું બોલું હતું પણ સારું બોલું તો જોક્સ રહી જાય છે. એટલે બધો જોક્સ નો છે આપણે. એટલે આનંદ કહેલું કારણ કે બધાએ બાપુએ બહુ ટૂંકમાં બતાવ્યું વાતું. અને ઘનશ્યામપુરથી આવા સરસ મહેમાનો બધા પધાર્યા છે. એમની કોઈ જોરદાર તાળના ગળાથી વધાવો. અને દર્શક બાપુને બે પાયા ઉભા એટલે હગા માવો ભરે લાગી. મારા પરમ મિત્ર ભરતજી ચૌહાણ 24 કલાકમાં હારે હોય છે મારી હારે. આ પ્રોગ્રામ આવ્યો ને મેં કીધું હું આવી જઈશ ચોક્કસ. 2 દી પહેલાં તે ભરતજી મારે હારે ત્યારે ફોન આવ્યો ગુબા અમે તમને 1.5 લાખ રૂપિયા આપશું તમે આ 5 તારીખે આવી જ આવી. મને લાલચ લાગી. મેં ભરતજીને કીધું ભરતજી હું તમને 25,000 રૂપિયા આપું કેન્સલ કરો ને. ભરતજી કે નહીં અહીંયા અમારી આબરૂ હોઈ જાય મારા પૈસા વળ જતા હોય તમારી આબરૂ ન જાવી. કીધું એમ 1.5 લાખ રૂપિયા જવા દીધા જેવી વાત. ઘનશ્યામપુર મને ગમે છે, મને પ્રેમ કરે છે, લાગણી છે. ઘનશ્યામપુરનો હરેક વ્યક્તિ મારાથી જોડાયેલો છે. મને તો અમુક વાર એમ થાય છે કે હું રહેવા આવતો એવું થાય મને. પણ ફરજ ના પાડી કે 2 દિવસ તમે હારા લાગશો પછી શેર જેવા લાગશો. અમે તો નથી આવ્યું. અને બેનો દીકરી બેઠા છે. હું જ્યારે લગ્ન આવે ત્યારે બેન દીકરીને બહુ યાદ કરું કારણ કે એક લગ્ન ગીત ગાય છે મોર જાય છે ઉગમણે દેશ મોર જાય છે આથમણા દેશ. હવે આ બહેનોને ખબર છે આ લગ્ન ગીત શું લેવા ગાય છે. અમે તથ્ય છે કારણ કે બેન શું કે બેનને ખબર છે શું ગાવું હોય. મોર જાય છે ઉગમણે દેશ મોર જાય છે આથમણે દેશ. એટલે કે દિશા તો 4 છે ને ઉગમણું આથમવું વતરાદું દખણાદું. તો વતરાદું દખણાદું ન કીધું શું લેવા. દખણાદામાં દિવસે વતરાદામાં દમણ છે. નહીં કે જો મોર અહીંયા જઈને ફૂલ થઈ ગયો એનું ફૂલ એકું નીકળશે ને કરતા લોકો મોરને જવા નથી દેતા. ઉગમણું આથમણું વતરાદું દખણાદું ના જવું કારણ કે દીવ ને દમણ 2 છે એવું. એટલે મોરને ફૂલ ન થાય એટલા માટે બેનો દીકરીઓ રાખે છે ખબર હતી. હે આનંદ કરો બાકી કશું દુનિયામાં છે ને સાહેબ. મુદ્દો એ છે કે આવો અદભુત સન્માન થયા હું એટલા માટે રાજી થયો. અને જે સૌ પ્રથમ બેન દીકરીઓએ સ્વાગતનું ગીત ગાયું એ પણ મને બહુ મજા આવી કે એક સંસ્કૃતિનું આ ગીત હતું અને સ્વાગત કર્યા મહેમાનોના. ત્યાર પછી લાકડી આપણે દબાડી દેવાનો હતો ને અદભુત લાકડી એમને જ્યારે કીધું ને કે લાકડીનું કરતૂત બતાવશે ત્યારે મને બીક લાગી. આ કરતૂત મારા માથામાં આવશે તો મારા ઘરે કહે છે તમે આ કરતૂત ક્યાંથી કરી નાખ્યા. મેં કરતૂતમાં મને બીક લાગતી હતી થોડી પણ કંઈ વાંધો નહીં. ત્યારબાદ અદભુત ગરબાનું એ ગીતમાંથી બધા છોકરાઓ એમાં એ અદભુત હતું. એટલે આવી પ્રવૃત્તિઓ કરતા રહેજો. વરસાદ તો આ વખતે આવ્યો છે રોજ આવી વરસાદ નથી આવવાનો. આ વખતે માતાજીને પ્રાર્થના કરું અને આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે કે જેવો ચિંતા જેવું છે નહીં. હવે 5 મિનિટ થોડોક વરસાદ તમે સહન કરી લો તો જો 5 મિનિટ બોલ લઉં બસ. કારણ કે આનો ઘનશ્યામપુરનો એક વ્યક્તિ હંમેશા 24 કલાક મારે હારે હોય છે ભરતજી ચૌહાણ. એ છોકરો બધાને ગમે છે કારણ કે હું જોતો જ ગાડીમાં ગમે ત્યારે ફોન આવે તો ઘનશ્યામપુરવાળા ફોન આવે ભરતજી આ કામ છે ભરતજી આ કામ છે. એ વ્યક્તિ કોઈ ના જ ન પાડી એકવાર તાજા ગળાથી હતો ભરતજી ચૌહાણને. અને રામા મંડળ તો અદભુત છે. બોલ નાખું મેં હમણાં ભરતજીને કીધું મારે રામા મંડળ રમાડવું કેટલા પૈસા થાય છે. મને કે 20-15 હજાર રૂપિયા જેવો ખર્ચો થાય. પણ મેં તો વગાડવાનું હું લાવો તો કે ઓછો થાય. કીધું ગઢવી હું બનું તો કે ઓછો થાય. બીજું ભેરવો લાવો નહીં પડે તમારે. એટલે 2 પાત્ર તો હું જ બચી શકું. 2 ના પૈસા કાપી નાખું ગઢવીના અને ભેરવા. એટલે મારે તો કંઈ બાંધવું ન પડે. હું ઓટોમેટિક ભેરવા જેવું લાગ્યું કે હું તો હાલું જ તે ભેરવા. એ જોક્સ કીધું ભેરવાવાળો ઘણો જૂનો છે. મેં ઘણી વાર કીધું પણ છતાંય કીધું. અમારા ગામમાં રામાવરણ રમતું હતું અને આપ સૌ જાણો છો કે રામાવરણમાં ભેરવો હોય ઝાપે દિયા થતો હોય. અમારા ઘરમાં ભેરવો ઝાપે દિયા થતો હતો. આ બાજુ તબલા વાગ્યા આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવો ત્યાંથી નીકળ્યો. પણ ઝાપામાં કૂતરી વિહાણી ભેરવાને ખબર નહીં કે ઝાપામાં કૂતરી વિહાણી ને કૂતરી મારા દીકરી ભાળી ભેરવાને કે ભેરવો થઈ વાય. તે ભેરવો બિચારો ગામને પેલી સીમમાં ભાગ્યો અને વહી ગયો તલાવમાં. આટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામા પીને કહો મને અહીંયા મારી નાખે ને કે સાલી બારી મને કૂતરી મારી નાખી દીધી. આવું હતું ભય પતી ગયું. મને બહુ રામામંડળ ગમે છે કારણ કે રામામંડળ એવી સંસ્કૃતિનું એક સંસ્કૃતિ બતાવે છે. દીકરીને કેમ રહેવું એ રામામંડળ બતાવે છે. બેનને કેમ રહેવું એ રામામંડળ બતાવે છે. ભાઈને કેમ રહેવું એ રામામંડળ બતાવે છે. દુશ્મનની કોને હારે કરી કેવી રીતે કરી એ પણ રામામંડળ બતાવે છે. આવી વિચાર તો કરો.
રામે અવતાર લીધો એમાં કેટલા દાનવોને માર્યા છે, કૃષ્ણે અવતાર લીધો એમાં કેટલા દાનવોને માર્યા છે, રામદેવ પીર મહારાજે અવતાર લીધો કોઈને માર્યા નહીં સાહેબ, સજા જ આપી છે. આ પહેલો દાખલો છે. સજાથી પતું કોઈને મરાય નહીં. આ રામા મંડળ સૂર્ય આપણને બાપુ એ જ્યાં સારું કર્યું લો, કારણ કે પલ્લી જવાય બાપુ સમજે સફેદ કપડા હે લીલા થઈ જાય બીજા એ બરોબર છે. હમણાં પતિને પૂછ્યું કે તમને ખબર છે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, ગુરુવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહી, કઈ રહેવું નથી જીવનમાં, હકણારો તો બધું રહ્યા જ છે. મને હમણાં ફોન આવ્યો તો જસદણથી કે ભાઈ પ્રોગ્રામ રાખવાનો તમે કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. પણ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે બા, જે પૈસા આવશે એના રોટલા કરીને કૂતરા નાખવાનો છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ચીમ કૂતરા જેવા થઈ ગયા હો. મેં તો કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, ખબર નહીં પડતી કૂતરામાં? મેં તો કેટલા? મને કે અમે 51,000 રૂપિયા આપશું, કઈ બોલતા નહીં, કૂતરાના રોટલાનો સવાલ છે. પણ મેં તો મારા છોકરાના રોટલાનું શું એનું કંઈ કરી આપો? તો કે 51,000 રૂપિયા આપશું, બોલતા નહીં. મેં 51,000 રૂપિયા નક્કી કર્યા. પછી હું તો ગયો અહીંયા સ્ટેજમાંથી બેઠો, મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે કોણ છે? કે આપણામાં ભાગ પડવા આવ્યો ઈ. પછી 50,000 રૂપિયા આવ્યા, એનું ખાંડ તેલ ઘઉં ચોખા બધું લાવ્યો, ઘરે આપ્યું. પણ 2 દિવસ સુધી હું આખા પરિવાર હારે બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ જીવનમાં કોનું ખાવું એ મહત્વનું બને છે. એ રામા મંડળનું હું જોઉં છું, બધાએ દોરા બાંધ્યા સિવાય મેં જોયા. દોરા એટલે અદભુત વસ્તુ દોરાયો. એને કેટલા નિયમોમાં રહેવું પડતું હોય છે. બધાએ ભરતસિંહ મારે હારે હોય છે, ઘણા બધા નિયમનું પાલન કરતા ભરતસિંહ. કારણ કે એટલા બધા નિયમ તો હું પાલન નથી કરતો, ભરતસિંહ કરે. રામ મંડળ વાત કરે કે બીજા કોઈ તાકાત જ છે નહીં. ક્યાં ખાવું, ક્યાં બેહવું, ક્યાં બોલવું, એ બધું મહત્વનું આવે છે. એટલે રામ મંડળના જેટલા જૂના રામ મંડળના મેં નામ સાંભળ્યા છે કે એવું રામ મંડળ રમતું કે આખા ગુજરાતમાં નંબર 1નું હતું. અને ક્યાં ટીવી બીવી કે હતું, પણ માણસોને ક્યાં પગ મૂકવું, ઊભું રહેવાની જગ્યા રહેતી નથી. એટલા બધી પબ્લિક સાંભળવા આવતી. એટલે જોરદાર તાળના ગુજરાતથી જૂના રામ મંડળના તમામ સભ્યોને બતાવો. અને હજી બધા બેઠા છે, કોઈક દુનિયામાંથી રજા લીધી છે, એને પણ આપણે યાદી કરી છે ત્યારે કે એના આત્માને પણ ભગવાન શાંતિ આપે, જે એને સારો અવતાર મળે. અને એથી વિશેષ નવા રામણમાં જે બધા યુવાન મિત્રો બધા રમે છે, રામાપીર થાય છે, બાદશાહ થાય છે, ભેરવો થાય છે, જે થતા હોય અંદર બધું, એ બધાને પણ શુભેચ્છા અહીંથી કે ભાઈ આવી રમતા રહો ને ઘનશ્યામપુરનું નામ રોશન કરો. અને મારી ક્યાંય પણ જરૂર પડે ઘનશ્યામપુરમાં લગાપા અહીંયા કોઈ અપેક્ષાથી આવતા જ નથી. ઘનશ્યામપુર માત્ર મારું ગામ છે એવું મને અહીંયા આવું છું. મારી માટે ઘનશ્યામપુર મહત્વનું છે. અને અહીંયા હું રોજ આવતો છું, રોજ જતો હોઉં છું. ભરતસિંહ મને મૂકવા આવે છે, લેવા આવે છે, મારા મિત્ર છે. એટલે ઘનશ્યામપુર પ્રત્યે મને હંમેશા લાગણી જ છે. આમાં એક છોકરો છે, એક યુવાન છે, એક બહેન છે, એક દીકરીઓ છે. આમાં કોઈને મારી માથે નફરત ન આવે, કારણ કે હું આગળ લાગુ છું, આતંકવાદી છું, પણ છું નહીં. બહુ સારો માણસ છું. મેં કોઈનું ખરાબ કર્યું જ નથી. અને મારું કોઈ ખરાબ કરવા આવ્યું તો મેં છોડ્યા નથી. કોઈ ખરાબ કરવાનું મેં કોઈ દુનિયામાં આનંદ કરવાનો બાકી બધું કશું છે નહીં આ દુનિયામાં. હમણાં એક રમી નીકળી છે, જંગલી રમી. બહુ લોકો પૈસા હારી જાય એમાં, ના રમતા એટલા લોકો એમાં પૈસા હારી ગયા જંગલી રમીમાં. એને હેરટે આવે. બોલો, હું જંગલી રમી રમું છું સાહેબ. હું ભાડે રહેતો હતો, જંગલી રમી રમતો ત્યારે. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું જંગલી રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક 2 ભાડે દે સાહેબ. હું આવી રમી છે સાહેબ. શું વાત કરું, હું 5 વર્ષથી જંગલી રમી રમું છું. હું જ્યારે રમવા શીખો ત્યારે હું બહુ ગરીબ હતો, પણ અત્યારે હું ભિખારી થઈ ગયો છું સાહેબ. અદભુત. એટલે આવું બી એટલે આવે. અમુક રમી નહીં રમવાની સાહેબ. રમી રમો તો રામદેવપીર મહારાજની રમો સાહેબ. જીવનમાં તમારું કલ્યાણ થઈ જશે. ઓલી રમીમાં કશું છે નહીં. રમવા જેવી રમી હોય તો રામદેવપીર મંડળ છે, એ રમો. અને ધર્મનું કાર્ય છે. આમાં પાછું મેં એ જોયું છે, જેટલા પૈસા આવે છે રામા મંડળમાં, એ રામા મંડળવાળા સારા ધર્મના કાર્યમાં વાપરે છે. બહુ અદભુત વાત કહેવાય. ગાયોને ઘાસચારો નાખતા હોય છે, બીજા અદભુત કાર્ય કરતા હોય છે. અને આજે યુવક મંડળ છે જે આ રોજ દર વર્ષે સન્માન કરે છે, સારી સારી પ્રવૃત્તિઓ કરે સંસ્કૃતિની. આમાં લોકોને એક વેગ મળશે, આગળ કંઈક કામ કરવાનું મન થાય છે. એવું અદભુત સન્માન થઈ રહ્યું છે. પણ આજ એવું હતું કે સન્માન જે કર્યા ને જાણે પ્રસાદી આપતા એવું લાગ્યું મને. એક એકનું સન્માન કરવું જોઈએ, પણ ના, પ્રસાદના કારણે એ કાર્ય બધાનું સમૂહમાં સન્માન કરી નાખ્યું છે. પણ આવતા વર્ષે એક એકનું સન્માન કરશે. અને ઓલા બાપાનું સન્માન કર્યું હજી અદભુત રામાપુરમાં જેનો ભોગ છે, નાગર બાપા ને, હા, એને જોરદાર તાળના ગતિ વધાવો. ઘનશ્યામપુર ગૌરવ પુરસ્કાર આપ્યો. અને એકાદો પુરસ્કાર 2-3 વાર પછી મને આપજો.
એટલે હું કહીશ કે મને પુરસ્કાર ગૌરવ આપ્યો, ગૌરવ ન આપો કે નહીં, ગૌરવ તો મારી પાસે જ છે, મારો દીકરો જો બેઠો, એનું નામ ગૌરવ છે, એટલે પુરસ્કાર ભગવાન મને આપી દીધો છે, મારે હારે જ ફરક ગૌરવ પુરસ્કાર. પણ પસંદ આવે છે, મને ખબર છે બેન દીકરીને ઊભું થવું છે, ઊભા થવાના હતા જ તે, પણ આ લોકોએ કીધું કે બેસી જાવ, કારણ કે ટીડીઓ સાહેબનું પણ થોડુંક આપણે સાંભળવાનું છે. બીજા ઘણા બધા મહેમાનો બેઠા છે, જયમેલભાઈ દવે તો તમારા આપણા ગામના જ છે, મેં રોજ હારે પ્રોગ્રામમાં હોય છે. ભરતજી મારા પરમ મિત્ર, અહીંયા લાવવામાં ભરતજીનો બહુ મોટો હાથ છે, જોરદાર તાળીના ગળાથી વધાવો હોય. અને ભરતજી ગમે ત્યારે મને ફોન કહે છે કે હકાભાઈ અહીંયા કંચનપુરમાં હાજર છે, હમ સાહેબ. હા, કારણ કે મિત્ર છે મારા, બરોબર ને.